તવી નવી આવી ગઈ એન્ડ મિત્રો અત્યારે રોટલા થઈ જાય જો બાજરીના એક નંબર રોટલા શાક તો મેં મને બનાવી કાજ બોલી ડગલી થઈ ગઈ જો વહેલા વહેલા આટલું કાપવાનું હોય તો સારું 2 વીઘા. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં હશે આપ સૌ બધા મજામાં છે મિત્રો. હું પણ એકદમ મજામાં છું અને જો એકદમ સુંદર મજાની અત્યારે તો સવાર પડી ગઈ. આપણે વહેલા મિત્રો ઉઠી ગયા હતા અને આજનો વ્લોગ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરી દીધું છે. તો બધાને પહેલાં તો અમારા ઠાકોર ફેમિલીની તરફથી ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરડીમાં સ્વાગત છે તમને અમારા આજના નવા વ્લોગમાં. વ્લોગ જો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ, શેર એન્ડ મિત્રો ખાસ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો, જેથી કરીને અમારો વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે મિત્રો, એટલે કે તમે જોઈ શકો. બાકી જો આપણે ઉઠી જાય, હજી તો ચા પીવાનું પણ બાકી, પણ પહેલાં બ્લોગ સ્ટાર્ટ કરીએ મિત્રો. જો સુખનો સુરત પણ ઉગી જ તો પહેલાં ચા પી લે આપણે. મેં મને પણ હજી નહીં કીધું, મારા લીધે તો મેં મને ચા નહીં કીધું એટલે નહીં મેં બની જ પડતી છે દેખાય છે. જવાનું શાક બનાવી છે ચોરીનું હું જો ભાઈ આપણે વહેલા આજે ને વહેલા આપણે આજે મગફળી પડ્યો કરવાના મિત્રો, અને આટલો આપણે જાતે કરવાના, કેમ કે આ તો બહુ નહીં એટલા જાતે થઈ જાય મિત્રો. આટલા તો કંઈક કરી દો, આખા ખેતરમાં કરી નાખશું. જો આટલું મિત્રો આમ ઢગલી કાઢી દેવાની. મગફળી બી હાલ આટલા ઢગા કાઢી દેવાની આખા ખેતરમાં. બોરી બનાવી ગઈ. ચલો મિત્રો પહેલાં કોમ કરી લઈએ, કોઈ મળે શાંતિ. તો જો આવી ગયા આટલા આપણે રિયો કરી દઈએ ના. પતી ગયું જો ફાઇનલી આખું ખેતર ડગલ્યું થઈ ગયું જો વહેલા. આટલું કાપવાનું હોય તો સારું 2 વીઘા. હા લે હવે માટી ના ખાંકો તુલસી તો જોરથી જો ફાઇનલી ડગલ્યું થઈ ગયું. માણસ પણ થાકી ગયો આજ તો. અચ્છા તો ટ્રેક્ટર નીકળી નહીં તો કઈ જો ફાઇનલી અત્યારે તો વાગી જવાની તો બાદ, અને આપણે જમવાનું પણ બની ગયું. તો જમવાનું તો આજે ગઈ ગવાનું શાક અને ઘઉંની રોટલી. તો પહેલાં શાંતિની તો જમી લઈએ મસ્ત લાગે ને. ફાઇનલી આપણે જમી તો લીધું ને, અત્યારે હું ભાગી જાય સરાબા નહીં તો જગા મગફળી સાફ કરો. આટલી જ છે બોલું પતી ગયું. અને આપણા મિત્રો શાંતિમાં આરામ કરશું થોડી વાર 3 વાગ્યા સુધી, પછી પાછું જવાનું આપણા ખેતરમાં. એના માટે આરામ કરી લેવું થોડી વાર. કમ્પ્લીટ હશે તો ડોકરું મિત્રો મગફળી સાફ કરાવી. તો ગાઈસ જો ફાઇનલી અત્યારે તો મિત્રો વાગી જવાય તો ફોન સ્વિચ ઓફ, પણ વાગી જવાય મિત્રો સરસ. અને જો આપણે નહીં બેન ફ્રેશ થઈ જાય અત્યારે, કેમ કે આપણે જાય તમે તો આજે બહાર ગયા હતા અને અત્યારે ઘેર આવીને પહેલાં નહીં લીધું, નહીં બેન ફ્રેશ થઈ ગયા અને બહાર ગયા હતા મિત્રો.
પેલો મય વાળું હે ને એક અત્યારે અહીંનું કરી દે હા ના કરાય બારી કયો તાર ફૂલ કરા પછી પાછું તો રાતે પેલો કહું પેલો તો એકાદ લાવતી રહી જો આપણે બેહો કરે અનવર જોઈ ગયા મેમોન બેહો ના તાર ચાલે ઠંડી નું યાર ના બેહો કન ખબર છે આપડા કન આવે ચા બની ગયો ગાઈસ તો ચા પી લે પેલા પછી બોલો કરી દે કરતા પછી કરી દે પછી ના કરાય હમ ગાય ચા પીવો થાય છે ઠીક છે અંગાડી સિસ્ટર કાઢ્યો તો ને ચાલે હે બટાકાવાળી કારણ કાઢે તો મૂડ નહીં જોવાયું બટાકાવાળી ખીચડી ચાલશે ને મેમોન ચોખા કેટલાનું જોવું પેલા 100 ગ્રામ હોય તો બહુ થઈ જાય 500 ગ્રામ પીવાનો 500 ગ્રામ મારા દાળ છે 500 ગ્રામ 50 ગ્રામ 50 ગ્રામ હમ હું પૂછી જોતી યાર ગાઈ જો અમે મન બંને બે પીસ થઈ ગયા હા વો મેમોન ઠંડી લાગે થોડી પણ જો ચા બની ગઈ તો ચા પી લે પેલા ચુસ્કી મારો હા ચા પીએ એટલે ગાઈસ મૂડ જોરદાર આવી જાય શું વાત ના થાય હું કેવું મેં મન સાચી વાત સાચી શું જતા આજ બહાર ગયા હતા સામેત્રી અમારે ગાઈસ એક મેં મને એક્સપાયર થઈ ગયા હતા ત્યાં જતા આપણે ત્યાં પણ જવું જરૂરી હતું અને જવું જ પડે શું કેવું જે હે સત્ય આપણે કહીએ ખોટું થોડું બોલીએ શું કેવું તો ગાઈસ જો આજે તો મેં મનનો વારો આવી ગયો બટેકા મોરવાનું પેલા વેરેન્ડ બટેકા મોરેલો મેં મન કોઈ દે પહેલી જ વાર ત્યાં મોરતા છો ને પેલા એને ઓકે ચીટા હું મે ના એ જોઈ ના ચોકની દો ઉપર નહીં કોઈ તમારે કાલ શું કર્યો સેટિંગ કર્યું તો નહીં હાનું જવાનું નોકરી નોકરી હમ. નહીં જવાનું મારે મુદાને દાન કરું ચમ મુદાને રાઉન્ડ લઈને આવું તારે થોડું થયું તો આવી અહીંથી ડાયરેક્ટ જતરાનું આપણે તો ભાઈ જો આજે તો કંઈક નવું કલારું આવી ગયું તવી નવી આવી ગઈ એન્ડ મિત્રો અત્યારે રોટલા થઈ જાય જો બાજરીના એક નંબર રોટલા શાક તો મેં મને બનાવી કાજ બોલી તો દાળ શાક બનાય તમે ના અમને તો ખોરાજીએ બનાવી તાર મારું ખાઈ નાખવાનું હા હા ચિંતા ના કરે અમને ખબર કેવું બનાવીએ ખબર હમણાં બોલ બોલ કોઈ કાઢતા ના કાઢી યાર તમે ખાલી બનાવીએ છો તો એ જ આભારની વાત મેં આ ધંધી નહીં બનાવી કોઈ દા જો ભાઈ જમવાનું મળી જાય પછી જમી લઈએ આપણે એમાં તો મિત્રો દેશી ચૂલો જો પાણી પર લીધી હોત હા હા જો ભાઈ ફાઇનલી જમવાનું બની ગયું આજે તો અમારા મોઘેરા મેં મને શાક બનાવી છે જોઈએ છે એવું બન્યું હવે હા મને કાઢી તું બોલ એ ખોવારું બન્યું ખોરાક હા રોજ બનાવવાનું તમારે ખાવું થાય શીખવું ભાઈ ગયા હતા ને આપણું મળતું નહીં ફૂટે પેલો કાચી ધીમાર ચૂલા હતા ને એવું આલુ પડાવો તો જમી લઈએ તમ તો શાક ને મને બનાવી ગઈ સાઉથ પર છે એમાં જાઓ પછી તો કામ કરી દઉં ખાઈ નાખો તમારી ગાય ખાવું થાય છે લાઈક શેર કરવાનું ભૂલતા ના પાવો લાઈક તો ખાસ બોલતા નહીં આપણે આ વ્લોગ જોઈ જોઈ ભાઈ આપણે વ્લોગર બની ગયો ને જો ફાઇનલી આપણે મિત્રો જમી તો લીધું ને અત્યારે વાગી ગયા છે ફાઇનલી 9:30 તો આજનો વ્લોગ અહીંયાથી આપણે એન્ડ કરીશું તો બધાને પહેલાં તો મારા ઠાકોર ફેમિલી 11 તરફથી ગુડ નાઇટ જય માતાજી જય મેરડીમાં આશા છે કે તમને અમારો આજનો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર એન્ડ મિત્રો ખાસ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો બાકી તો તમને જય માતાજી જય મેરડીમાં મળીએ કાલ નવા વિડીયોમાં મિત્રો અને ખાસ તો મિત્રો આજનો વ્લોગ આપણે કંઈક ઓછો મિત્રો કારણ કે આજે આપણે બહાર ગયા હતા
એટલા માટે કંઈક બનાવ્યો બને તો મિત્રો એટલા માટે બહાર ગયા અને વિડીયો પણ આપણે ઓછો બનાવ્યો મિત્રો. અને ચલો મળીએ કાલ નવા વિડીયોમાં. દાદા બાય બાય, ગુડ નાઇટ, જય મેડીમાં.